ગુજરાતના સૌથી મોટા ક્રિકેટ અને ઓનલાઈન ગેમના બ્લેકમેલની રેકેટનો પર્દાફાશ થયો। સીઆઈડી ક્રાઇમે સટ્ટા કિંગ અમિત મજેઠિયા સહિત 7 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી। અમિત મજેઠિયા એન્ડ કંપનીએ બોગસ ખાતામાં કરોડોની હેરાફેરી કર્યાનો ઘટસ્ફોટ કર્યો। સીઆઈડી ક્રાઇમને મળેલી નનામી અરજીમાં 3 બેંક ખાતાની વિગતો મળી, જેથી પ્રાથમિક તપાસમાં કરોડો રૂપિયાના વ્યવહારો થયાનું સામે આવ્યું। આ કેસની તપાસ દરમિયાન કુલ 35 શંકાસ્પદ બેંક ખાતા સામે આવ્યા હતા, જેમાં રૂપિયા 1200 કરોડના આર્થિક વ્યવહારો કરવામાં આવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે। અમારા સંવાદદાતા હરીન માતૃવાડિયા વધુ જાણકારી આપી રહ્યા છે। હરીન, ગુજરાતના સૌથી મોટા ક્રિકેટ અને ઓનલાઈન ગેમના બ્લેકમેલનો રેકેટનો પર્દાફાશ થયો છે। હાલ શું વિગતો મળી છે, કેટલા લોકોની ધરપકડ કરાઈ છે અને આગળ કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? બિલકુલ, જે રીતે અમદાવાદના માધુપુરામાં થોડા સમય પહેલા 2500 કરોડના ક્રિકેટ સટ્ટાની ફરિયાદ નોંધાઈ હતી ને જેનો મુખ્ય સૂત્રધાર જે છે તેના વિરુદ્ધ વધુ એક ફરિયાદ છે તે હવે નોંધાઈ છે। અમિત મજેઠિયા છે તેના વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે। સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે અને તેની તપાસ રાજકોટ સીઆઈડી ક્રાઇમ એકમને સોંપવામાં આવી છે। ખાસ કરીને અલગ અલગ એકાઉન્ટોમાં કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા હતા અને તે તપાસ કરતા સામે આવ્યું છે કે જે મજૂરો હોય છે, ડિલિવરી બોય હોય છે, ખેડૂતો હોય છે, ગરીબ લોકો, મધ્યમ લોકો હોય છે કે જે સામાન્ય વ્યવહારો કરતા હોય છે તેવા લોકો પાસેથી બેંક એકાઉન્ટ છે તે ભાડે રાખતા હતા અને તેમાં કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરતા હતા। હાલ તો જે 7 લોકો વિરુદ્ધ છે તે ફરિયાદ નોંધાઈ છે અને મોટાભાગના જે લોકો છે જે વ્યવહારો સામે આવ્યા છે તે સૌરાષ્ટ્ર બાજુના છે, જુનાગઢ, રાજકોટ બાજુના છે અને તેને જ કારણે સીઆઈડી ક્રાઇમની રાજકોટ જે એકમ છે તેના તપાસ સોંપવામાં આવે છે। પરંતુ આ જે સટ્ટાનો નેટવર્ક છે દુબઈ અને શ્રીલંકાથી ઓપરેટ થતું હતું અને તેમાં અલગ અલગ લોકોની સંડોવણી છે। હવે જે એકાઉન્ટોમાં કરોડો રૂપિયાના વ્યવહારો થયા છે તેને લઈને સીઆઈડી ક્રાઇમની ટીમ છે તે તપાસ કરશે અને આ બેંક એકાઉન્ટ કોના છે, કઈ રીતે તેમાં ટ્રાન્ઝેક્શન થયા હતા, આ બેંકમાંથી ક્યાં રૂપિયા ટ્રાન્સફર થયા હતા, થોડા જ સમયની અંદર એટલે કે વાત કરવામાં આવે તો 1 વર્ષમાં અંદાજિત 3 લાખ જેટલી એન્ટ્રીઓ છે આ એકાઉન્ટમાં થઈ હતી અને તેને જ કારણે આ બેંક એકાઉન્ટ છે તે શંકાસ્પદ લાગ્યા હતા અને તેની તપાસ થતા સમગ્ર કૌભાંડ સામે આવ્યો હતો। અમિત મજેઠિયા સહિત 7 લોકો વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે। મહત્વનું છે કે જે અમદાવાદના માધુપુરામાં જે ફરિયાદ થઈ હતી તેમાં તો અમિત મજેઠિયા વોન્ટેડ હતો જ અને અન્ય લોકો વિરુદ્ધ પણ જે છે ગુનાઓ નોંધાયા હતા। ત્યારે ફરી એક વધુ ફરિયાદ થતા ચકચાર મચી ગયો છે અને ગુજરાત સીઆઈડી ક્રાઇમે વધુ એક સટ્ટાનું નેટવર્ક છે તે પકડી પાડ્યું છે અને તેમાં સૌરાષ્ટ્ર અને અમદાવાદના અલગ અલગ લોકોની સંડોવણી હોઈ શકે છે। પરંતુ અત્યારે જે વિગતો સામે આવી છે કે જે શંકાસ્પદ બેંક એકાઉન્ટ હતા તે ધ્યાને આવતા સમગ્ર કેસ સામે આવ્યો છે અને તેના આધારે જ ફરિયાદ કરવામાં આવી છે। જી બિલકુલ હરીન, તો બ્લેક મની રેકેટનો પર્દાફાશ થયો છે। સીઆઈડી ક્રાઇમે સટ્ટા કિંગ અમિત મજેઠિયા સહિત 7 લોકો સામે હાલ તો ફરિયાદ દાખલ કરી છે। અમિત મજેઠિયા એન્ડ કંપનીએ બોગસ ખાતામાં કરોડોની હેરાફેરી કર્યાનો પણ ઘટસ્ફોટ થયો હતો। એફઆઈઆરમાં કોના નામ છે એની જાણકારી પણ તમે સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। ઓમ શંકર તિવારી કે જે ન્યૂ દિલ્હીનો છે તેનું નામ પણ એફઆઈઆરમાં સામેલ છે। ભાવેશ ગોપાલ સચાણિયા કે જેઓ જૂનાગઢના છે એનું નામ પણ સામેલ છે। આ સિવાય અશ્વિન મનસુખ સચાણિયા જૂનાગઢના છે એનું નામ પણ એફઆઈઆરમાં છે। ધનંજય પ્રવીણ પટેલ કે જેઓ બાલાસિનોરના છે। આ તમામ લોકોના નામ એફઆઈઆરમાં અત્યારે સામેલ છે।